મમ્મી આજે શું બનાવશો? આજે આપણે મસાલા ભાખરી બનાવશું. એના માટે મેં મોટું વાસણ લઈ લીધું. એની અંદર મેં 1 કપ જેટલો ઘઉંનો લોટ, 2 ચમચી જેટલી સોજી, 1 ચમચી જેટલો ચણાનો લોટ. હવે આપણે બધા જ લોટને મિક્સ કરી લઈશું પહેલાં. હવે આપણે 4 ટીસ્પૂન જેટલું તેલ એડ કરશું. હવે તેલને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે મસાલા કરશું. 1/2 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 5 ટીસ્પૂન જેટલી હિંગ. બધા જ મસાલા આપણે મિક્સ કરી લઈશું. 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, એટલે સ્વાદ પ્રમાણે મીઠું બધું જ આપણે મિક્સ કરી લઈશું. 3 ટીસ્પૂન જેટલું લીલું લસણ, અડધા કપ જેટલી લીલી ડુંગળીના પાન અને લીલી ડુંગળી, 1 ટીસ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ, અડધા કપ જેટલી ફ્રેશ કોથમરી, 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ, 1/2 ટીસ્પૂન જેટલો અજમો, 1/2 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી, 1/2 ટીસ્પૂન જેટલું જીરું. આપણે બધું જ મિક્સ કરી લઈશું. બધું જ મેં મિક્સ કરી લીધું છે. 1 કપ જેટલું મેં નોર્મલ ગરમ પાણી લઈ લીધું છે. થોડું થોડું આપણે પાણી એડ કરશું ને મીડિયમ કઠણ આપણે લોટ બાંધી લઈશું. આપણું લોટ બંધાઈ ગયું છે અને 1 કપમાંથી મારે 3 ચમચી જેટલું પાણી વધ્યું છે. બાકીનું પાણી મારું વપરાઈ ગયું છે. અને લોટની કન્સિસ્ટન્સી આ રીતે હોય છે, મીડિયમ સોફ્ટ. હવે એને 10 મિનિટ ઢાંકીને હું રહેવા દઈશ. એને લોટને 10 મિનિટ થઈ ગઈ છે, એટલે મીડિયમ સાઇઝના આપણે લોયા બનાવી લઈશું લોટના. મેં મીડિયમ સાઇઝનો લોયો બનાવી લીધો છે. હવે એને આપણે વણશું. આપણું વણાઈ ગયું છે અને એની કન્સિસ્ટન્સી એટલી રહેવી જોઈએ. હવે એક મેં બાઉલ લઈ લીધું છે, એને આપણે ગોલ શેપ આપી દઈશું. ગોલ શેપ મેં આપી દીધું છે. હવે આપણે આજુબાજુનું કાઢી લઈશું. આવી રીતે હું બધી જ વણી લઈશ પહેલે ભાખરી. હવે એક મેં લોઢી લઈ લીધી છે. હવે લોઢી આપણે ગરમ થઈ ગઈ છે, એટલે 1/2 ટીસ્પૂન જેટલું આપણે ઘી લગાવી લઈશું. હવે આપણે ભાખરી મૂકી દઈશું. આપણે ભાખરીને આપણે આવી રીતે શેકી લઈશું. ભાખરીને આપણે આવી રીતે 2 બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ભાખરી આપણી થઈ ગઈ છે, એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. મારી ચેનલને સબસ્ક્રાઈબ